નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા સત્રથી નવું પાઠ્યપુસ્તક ધોરણ 2 ગુજરાતી એકમ 2 રાજા ખાઈ રીંગણા તેનું અહીં આપણે સોલ્યુશન મેળવીશું. ચેનલની અંદર નવા હો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. શરૂઆત રાજા ખાઈ રીંગણા સુંદર મજાનું અહીં રેલગાડીનું ગીત આપેલ છે, ગીત દ્વારા કરવાનું છે. ત્યારબાદ આપણે અહીં વાતચીતના પ્રશ્નો, જેને આપણે ચિત્ર સાથે પોસ્ટર બનાવીને આપ્યા છે. ગીતના આધારે પંક્તિ સાચી હોય તો છૂક છૂક બોલો અને ખોટી હોય તો ચૂઈ ચૂક બોલો, તે અહીં લખવાનું છે. 1. પપ્પા સ્ટેશન માસ્ટર છે. ચૂઈ ચૂક, પપ્પા સ્ટેશન માસ્ટર ન હતા, મમ્મી હતી. 2. નિશાનું જંકશન આવ્યું રે, તે સાચું છે, છૂક છૂક આવશે. 3. એન્જિનમાં રોટલી ભરો રે, ચૂઈ ચૂક, એન્જિનમાં રોટલી ભરવાની વાત નથી, પણ ઢેબરા અને દૂધ ભરવાની વાત છે. રમવા જલ્દી ઉપડો રે, ચૂઈ ચૂક. 5. ઘડિયાળનો ડંકો તૂટ્યો રે, ચૂઈ ચૂક, મમ્મી રાહ જુએ છે, છૂક છૂક છૂક. એન્જિનમાં ઉંદર બોલ્યો રે, છૂક છૂક. રોજ સાંજે ઉપડે રે, ચૂઈ ચૂક ચૂઈ ચૂક, સાંજે ને પણ સવારે ટ્રેન ઉપડતી હતી. 2. અહીંયા સુંદર મજાની રેલગાડી છે, તેની અંદર ગીતનો શબ્દ આવતો હોય તો પૈડામાં લાલ રંગ કરો અને ન આવતો હોય તો વાદળી રંગ કરો. તો ગીતની અંદર આપણે જોયું તો રસોડું શબ્દ આવે છે તો લાલ રંગ, નાસ્તો શબ્દ આવે છે લાલ રંગ, પૂરી શબ્દ ક્યાંય આવતો નથી તો ત્યાં આપણે વાદળી રંગ કરીશું. ઘરકામ શબ્દ આવે છે તો ત્યાં આપણે રેડ રંગ કરીશું અને સિગ્નલમાં લાલ રંગ કરીશું. ત્યારબાદ વાતચીત આપણે અગાઉ વાત કરી ચૂક્યા કે જે પોસ્ટર દ્વારા આપણે આપ્યું છે, તો સુંદર મજાનું અહીં પોસ્ટર છે, તેની અંદર ચિત્ર પણ આપેલા છે. કઈ પંક્તિ ગાવાની સૌથી વધુ મજા પડી? તો અહીં બાળકોને ગમતી પંક્તિ કહેશે. તો અહીં આપણે લખ્યું છે ભાગછૂટ ભાગછૂટ ભાગછૂટ, એ પંક્તિ ખૂબ ગમી. 2. કાવ્યમાંથી કયા કયા નવા શબ્દો યાદ રહ્યા? સ્ટેશન માસ્ટર, એન્જિન, જંકશન અને સિગ્નલ. તમને ભૂખ લાગે ત્યારે તમે શું કરો છો? તો હું મારી મમ્મી પાસે નાસ્તો માગું છું. 4. મમ્મી ક્યારે તમારી રાહ જુએ છે? તો હું શાળા કે રમતમાંથી મોડું આવું ત્યારે મમ્મી રાહ જુએ છે. 5. રેલગાડીમાં બેસવું ગમે? કેમ? હા, ચોક્કસ રેલગાડીમાં બેસવું ગમે. છૂક છૂક ચાલે અને બહારના ઝાડ ખેતરો જોવાની ખૂબ મજા પડે. ખૂબ સરસ મજાનું પ્રશ્નોત્તરી કર્યા બાદ અહીં આપણે ગીતનો અભિનય કરવાનો છે. ત્યારબાદ ગીતને આધારે પંક્તિ સુધારીને લખવાની છે. થેલો ઉપાડી ઉતર્યા રે, તો દફતર ઉપાડી ઉતર્યા રે તેવું આવશે. દાદી રાહ જુએ છે, તો અહીં આવશે મમ્મી સ્ટેશન માસ્ટર છે, અથવા કવિતા મુજબ પ્રાસ બેસાડવો હોય તો નાસ્તાનું સિગ્નલ આપે છે તેવું પણ અહીં બેસાડી શકાય છે. 3. પેટમાં બિલાડા બોલ્યા રે, ભૂખ અમને લાગી રે. 4. પીપુડી ત્યાં વગાડે રે, સીટી ત્યાં વગાડે છે. 5. ભોજન જલ્દી પીરસો રે, થાળી જલ્દી પીરસો રે. કાવ્ય પંક્તિને આધારે આપણે સુધારેલ છે. ત્યારબાદ શિક્ષકની મદદથી પંક્તિઓનું ગાન કરો, અભિનય કરો અને બીજી પંક્તિઓ અહીં ઉમેરો. તો અહીં તમે તમારા શહેરનું નામ લખી શકો છો. ગાડીમાં કોણ બેઠું તે પણ અહીં તમારી રીતે લખી શકો છો. તો દાખલા તરીકે લખ્યું છે જામનગરથી ગાડી આવી રહ્યો બાળકો. તમે પાલનપુરથી અમદાવાદ, ગાંધીનગર, કોઈ પણ શહેરમાં રહેતા હોય એ શહેરનું નામ અહીં લખી શકો છો. પિતાજી બેઠા રહે, મમ્મીજી બેઠા રહે, દાદાજી બેઠા રહે, તેવું પણ તમે અહીં લખી શકો છો. ત્યારબાદ સુંદર મજાની અહીં રાજા ખાઈ રીંગણા, ખૂબ જ સરસ વાર્તા છે. રાજાને રીંગણ બહુ ભાવે છે, તેના ઉપર ખૂબ જ સરસ વાર્તા આપેલી છે. ત્યારબાદ વાતચીત, અહીં વાતચીત કરવાની છે. કયું શાક ભાવે છે તો આ વાતચીતના સુંદર ચિત્ર સાથે આપણે અહીં બનાવે છે, તો આગળ આપણે જોશું. ત્યારબાદ અહીં એક પ્રવૃત્તિ કરવાની છે. પ્રવૃત્તિનું પણ આપણે કેવી રીતે કરવી તેનું એક પોસ્ટર બનાવ્યું છે. ત્યારબાદ આપેલા શબ્દો જેવા બોલતા શબ્દો ઉદાહરણ પ્રમાણે વાર્તામાંથી શોધીને બોલો અને લખો. તો પહેલું આવશે રીંગણા, બીજું ખોડો તો ઓળો. આ શબ્દો આપણે પાઠ્યપુસ્તકની વાર્તામાંથી લીધેલ છે. ત્યારબાદ ખાટ તો ઘાટ, માડી તો થાળી, બીજ તો ચીજ.
જે વાર્તાને આધારે અહીં શબ્દો લખવાના છે. ચિત્રને આધારે 5 વાક્યો બોલો. તો અહીં ચિત્રને આધારે 5 વાક્યો બોલવાના છે. લીટી દોરેલ શબ્દની જગ્યાએ વાર્તામાં વપરાયેલો શબ્દ કૌંસમાંથી શોધીને લખો. તો અહીં પહેલાં સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વાર્તા વાંચવી પડે તેને આધારે આપણે અહીં લખી શકીએ. રાજાને રીંગણા ભાવ્યાની વાત પછી તો બધે ફેલાઈ ગઈ. તો ફેલાઈ ગઈની જગ્યાએ વાર્તાની અંદર પસરાઈ એટલે પસરી એવો શબ્દ વપરાયેલ છે એટલે પસરાઈ અહીં આવશે. 2. એને તો રીંગણા સ્વાદિષ્ટ ભરતું બનાવ્યું. તો ભરતું સ્વાદિષ્ટની જગ્યાએ વાર્તાની અંદર ચટાકેદાર તેવો શબ્દ છે. 3. હજુરિયા આજુબાજુ હાજર હતા. તો આજુબાજુની જગ્યાએ વાર્તાની અંદર આસપાસ એવો શબ્દ વાર્તાની અંદર આપેલ છે. 4. ભાઈ ખાવા જેવી કોઈ વસ્તુ હોય તો તે આ રીંગણા તો વસ્તુની જગ્યાએ આપણે ચીજ શબ્દ વાર્તાની અંદર વપરાયો છે. 5. રાજા થઈ ગયા આનંદી આનંદી. તો આનંદી આનંદીની જગ્યાએ રાજા કેવા થઈ ગયા હતા? રાજી રાજી. એ વાર્તાની અંદર શબ્દ આપેલ છે. આગળ આપણે વાત કરી તે મુજબ વાતચીતના મૌખિક પ્રશ્નો જે આપણે ચિત્ર દ્વારા લીધા છે. તમને કયું શાક ભાવે છે? તો મને બટેટા અને રીંગણનું શાક ભાવે છે. તમે તમારું અહીં મનપસંદ શાક કહી શકો છો. 2. તમને રોજ એકનું એક શાક ખાવાનું ભાવે? કેમ? ના, રોજ એકનું શાક ખાવાનું ન ભાવે કારણ કે આપણને અલગ અલગ સ્વાદ ચાખવા ગમે છે. 3. તમને ભાવતી રસોઈ બને ત્યારે તમે શું કહો છો? તો જ્યારે ભાવતી રસોઈ બને ત્યારે હું કહું છું, વાહ, આજે તો મજા પડી ગઈ. રસોઈ બહુ જ સરસ બની છે એવું આપણે કહેતા હોઈએ છીએ, વાહ, સરસ. તમને કોઈ શાક તીખું લાગે તો કેવો અવાજ કરો છો? કરી બતાવો. તો શાક તીખું લાગે તો આપણે સી એવો અવાજ કરીએ છીએ. શાક વેચવાવાળા કેવી રીતે બૂમો પાડતા હોય છે તેવી રીતે બૂમ પાડો. તો અહીં તમે બૂમ પાડવાની છે, શાક લઈ લો, તાજા તાજા શાક લઈ લો, રીંગણા બટેકા રીંગણા કોબીજ લઈ લો. તમારા ઘરમાં કયું શાક ભાવે છે? તો મારા ઘરમાં પપ્પાને ભીંડાનું શાક અને મમ્મીને કારેલાનું શાક ભાવે છે. તમે અહીં તમારા ઘરના સભ્યની વાત કરેલી છે. 7. વાહ વાહ આપણે ક્યારે બોલીએ છીએ? તો જ્યારે આપણે કોઈ વસ્તુ ખૂબ ગમે, કોઈ સારો દેખાવ કરે અથવા કંઈ સુંદર જોઈએ ત્યારે આપણે વાહ વાહ બોલીએ છીએ. ક્યારેક આપણે સારું મનગમતું જમવાનું મળે ત્યારે પણ આપણે વાહ વાહ બોલતા હોય છે. ખૂબ સરસ મજા આવી. ચાલો મજા માણીએ અને શીખીએ. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ત્યારબાદ અહીં એક ચિત્ર વ્યવસાયકારનો અભિનય કરવાનો છે જોડી બનાવીને. તો એક વિદ્યાર્થી શાકભાજી વેચનાર અને ખરીદનાર બની શકે. આવી રીતે પ્રવૃત્તિ વર્ગખંડની આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ એક વેપારી બને અને એક બાળક ગ્રાહક બને. તો એ રીતે એક પ્રવૃત્તિ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજી પ્રવૃત્તિ, કોઈ એક બાળક ડૉક્ટર અથવા કોઈ એક બાળક દર્દી બને. તો પણ ક્લાસની અંદર આ એક વ્યવસાયકારની ખૂબ જ સરસ મજાની પ્રવૃત્તિ છે. એક બસ કંડક્ટર બને ને એક બને મુસાફર. તો બસ કંડક્ટર ટિકિટ આપે, મુસાફર ટિકિટ ખરીદે. તો આવી પણ એક સરસ મજાની આપણે પ્રવૃત્તિ કરી શકીએ છીએ. વાર્તાને આધારે વાક્ય કોણ બોલ્યું હશે તે લખો. વાહ, રાજાએ તો મારી રસોઈના વખાણ કર્યા. તો રસોઈયો બોલે છે. 2. જોયું, રાજા મને ખાય એટલે બધા જ ખાય. તો રીંગણું એમ કહે છે કે બધાને મને રાજા ખાય એટલે બધા ખાય. હું તો રીંગણ ખાઈને કંટાળી ગયો. રાજા છેવટે કંટાળી જાય છે એટલે રાજા બોલે છે. 4. અરે રે, અમે તો રીંગણ વાવીને પસ્તાયા. ખેડૂતો. રાજા રીંગણા ખાય તેના ભાવ વધારે જ હોય ને. પ્રજા, લોકો અથવા વેપારી. તો એ બોલી શકે છે. અહીંયા સુરતથી ગાડી આવી રહી એ ગીત સમૂહમાં જ્ઞાન કરવાનું છે. વાક્યોની ઘટનાક્રમ ગોઠવો અને ક્રમ પ્રમાણે લખો. તો અહીં 5 વાક્યો છે. તે 5 વાક્યોને આપણે ક્રમમાં ગોઠવીએ. તો રાજાને રસોડે નવો રસોઈયો આવ્યો. 2. રાજાએ રીંગણના ભરથાના ખૂબ વખાણ કર્યા. હજુરિયાઓએ રીંગણના વખાણ કર્યા. 4. રીંગણના ભાવ ઊંચે ગયા. 5. રાજાને રસોડે રીંગણ આવતા બંધ થઈ ગયા. 8. આડા અવળા થઈ ગયેલા મૂળાક્ષરને યોગ્ય જગ્યાએ મૂકીને શબ્દ પૂર્ણ કરો. તો વખાણ, હજુરિયો, રીંગણ. વાર્તામાંથી શોધીને અહીં વાક્ય પૂરું કરવાનું છે. અહીં અડધું વાક્ય આપેલું છે અને વાર્તામાંથી તેનું આખું વાક્ય પૂરું કરવાનું છે. તો બીજો કહે, હાસ્તો વળી રીંગણ એ તો શાકનો રાજા, બધા શાકમાં એકમાત્ર વાહ વાહ એની જ. 2. ચોથો કહે, ને સ્વાદ એનો ચસ્કો, મોઢામાંય ન પેસે. ના ના, આ શાક તે ખવાતું હશે. 3. રીંગણના
ઢગલે ઢગલા બજારમાં આવે પણ હવે બધા રીંગણનો ભાવ માગે. 4. એક કહે, રાજાજી રીંગણ એટલે બસ રીંગણ, એના જેવું બીજું એકેય શાક નહીં. 10 નંબરનો પ્રશ્ન છે. એક શબ્દમાં જવાબ લખો. રાજાને રસોડે શાનું શાક બનતું ન હતું? તો રીંગણનું. નવા રસોઈયાએ શું બનાવ્યું? તો ભરતું, રીંગણનું ભરતું બનાવ્યું હતું. 3. રીંગણના ડીંટાનો રંગ કેવો હોય છે? તો વાર્તાની અંદર લખ્યું છે રીંગણનો ડીંટો લીલા રંગનું છે. 4. રીંગણના ભાવ ગગડી જવાથી કોણ રોવા લાગ્યું? તો અહીં વાર્તાની અંદર છેલ્લે આપેલું છે ખેડૂતો રોવા લાગ્યા. ખેડૂતો. 11. આપેલા શબ્દોમાં ત્ર અક્ષર પર ગોળ કરો, ચ અક્ષર પર ચોરસ કરો અને જ્ઞ અક્ષર પર ત્રિકોણ કરો. તો અહીં પોષ ચોરસ કરીશું, પત્રમાં ગોળ, યજ્ઞમાં ત્રિકોણ, ત્રણમાં ગોળ, જળ શબ્દની અંદર એક પણ વસ્તુ આવશે નહીં, જ્ઞાનમાં ત્રિકોણ, ઔષધની અંદર ચોરસ, ષષ્કોણમાં ચોરસ, ત્રાસમાં ગોળ, પોષણમાં ચોરસ, વાત્રકમાં ગોળ અને ત્રાટકમાં ગોળ કરીશું. ત્યારબાદ અહીં શબ્દો કૂટવાના છે. ત્રણે ખૂબ સરસ રીતે આપણે લીધેલા છે. શને કૂટો, જ્ઞને કૂટો, જ્ઞ ત્ર શ્ર, પાછું ત્ર જ્ઞ શ્ર, આ શબ્દો કૂટતા જાઓ અને શબ્દો લખતા જાઓ. ત્યારબાદ ચિત્રને ઓળખીને નામ લખો. પહેલું ત્રાજવું, બીજું ત્રિશૂળ, ત્રીજું યજ્ઞકુંડ, છેલ્લું છે ષષ્ઠકોણ. 16. કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધીને લખો. વેપારી મારો ઉપયોગ કરે છે? તો ત્રાજવું. હું અણીદાર છું? તો ત્રિશૂળ. હું એક મહિનાનું નામ છું? પોષ. બધા મને મજાથી વાંચે? પત્ર. હું એક આકાર છું? ષષ્ઠકોણ. અહીં ખૂબ સરસ મજાનું રીંગણનું ભરથું બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો રીંગણનું ભરથું બધાના ઘરે બનતું જ હોય. તો અહીં સૌપ્રથમ રીંગણને શેકો, ડુંગળી, લસણ, કોથમીરને સમારો, તેમાં રાઈ, જીરું, હિંગ નાખી વઘાર કરો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી રીંગણ ઉમેરો. સ્વાદ મુજબ મસાલા અને મીઠું ઉમેરો. બાજરીના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગશે. ખાઓ અને મોજ કરો. આ જવાબો વાક્ય રચના મુજબ બંધ બેસતા શબ્દો છે જે ભરતું બનાવવાની પ્રક્રિયા અહીં દર્શાવે છે. અહીં શબ્દોનું શ્રુત લેખન કરવાનું છે. જે અહીં અલગ અલગ શબ્દો આપેલા છે એ શબ્દોનું શ્રુત લેખન કરો. સરસ મજાના ઉખાણા છે. તો પહેલું ઉખાણું છે, અમે છીએ ભાઈ લાંબા ટૂંકા, રંગ અમારો વાદળી, લીલો, શિયાળે તો ખાય બધાય, લાંબા હોય તો કે ઠીંગણા? તો રીંગણ. ત્યારબાદ કારેલા. ત્રીજા નંબરનું ઉખાણાની અંદર મરચાંનો જવાબ આવશે. ત્યારબાદ આપેલા વાક્યોમાંથી ઉદાહરણ પ્રમાણે શાકભાજીનું નામ અહીં શોધવાનું છે. સફેદ કપડું ડુંગળીમાં બોળો એટલે ડુંગળી. બીજો પહેલું છે કદમ ટેટા વીણે છે? તો બટેટા. કુંવર તારુને મારીને આવતો રતાળો. બાળકો બીજ વાવવા લાગ્યા? કોબીજ. વાર્તાકારે લાંબી વાર્તા કહી, તેની અંદર કારેલા શબ્દ છુપાયેલ છે. કાકા કડી ગયા? તો કાકડી. પ્રફુલ્લે વરસાદમાં છબછબિયા કર્યા? તો ફુલેવર. 7. હરપાલ કરતાલ વગાડે છે? તો પાલક એવો શબ્દ અહીં છુપાયેલો છે. શિક્ષકની સૂચના પ્રમાણે અહીં રમત રમવાની છે. જે આ મુજબ રમત તમે રમી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. વિડીયો ઉપયોગ લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલની અંદર સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.